નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. લીલિયા ખાતે આવનારા મોહરમ તથા 11 તહેવારોને અનુલક્ષીને આજે લીલિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું અધ્યક્ષ સ્થાન લીલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ MD સાળંકે સાહેબ તથા YM જાડેજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો, ગામના પ્રતિનિધિઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા સહયોગ આપવા અપીલ કરી હતી. તેમજ તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્ક રહેવા જણાવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.